નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમશ્ચંડિકાય. પિતૃઓનો પ્રિય એવો ભાદ્રપદ માસ પિતૃપક્ષ ચાલી રહ્યો છે. ત્યારે એ પિતૃપક્ષમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ ઇત્યાદિ કાર્યો આપણે આપણા ઘરે કરાવતા હોઈએ છીએ, અથવા પિતૃઓની તિથિ અનુસાર તેમનું યથાશક્તિ જાતે જ પૂજન કરતા હોઈએ છીએ. તો તે પૂજામાં, તે શ્રાદ્ધમાં પિતૃઓને કેવા પુષ્પ પ્રિય છે તે આપણને આજે જાણકારી પ્રાપ્ત થશે. તેનું પ્રમાણ નિર્ણય સિંધુમાં સ્મૃતિસારનું વચન છે. તે શ્લોકનું શ્રવણ કરીએ અને પછી તેનો અર્થ સમજીએ. શુક્લાઃ સુમનસઃ શ્રેષ્ઠા તથા પદ્મોત્પલાનિ ચ ગંધરૂપોપપન્નાની યાની ચાન્યાની કૃષ્ણસઃ આગત્સ્યં ભૃંગરાજં ચ તુલસી શતપત્રિકા ચંપકમ તિલપુષ્પમ ચ ષડેતે પિતૃવલ્લભાઃ. અર્થાત પ્રિય પુષ્પ કયું કહેવાય છે, એટલે કે કયું પુષ્પ પિતૃઓને વધારે પ્રિય છે. તો શ્રાદ્ધમાં મુખ્ય રૂપથી સૌથી વધારે પ્રિય પિતૃઓને પુષ્પ છે તે સફેદ કલરનું પુષ્પ છે. સફેદ પુષ્પોમાં પણ સુગંધિત સફેદ પુષ્પ અતિ પ્રિય પિતૃઓને ગણાય છે. જેમ કે માલતી, જુહી, ચંપા પ્રાય સભી પ્રકારના સુગંધિત શ્વેત પુષ્પ, કમલ તથા તુલસી અને ભૃંગરાજ આદિ પુષ્પ પ્રશસ્ત કહેવામાં આવ્યા છે. સ્મૃતિસારના અનુસાર આગત્સ્ય પુષ્પ, ભૃંગરાજ, તુલસી, શતપત્રિકા, ચંપા, તિલ પુષ્પ આ 6 પ્રકારના પુષ્પો પિતૃઓના માટે શુભ ગણાય છે. પિતૃઓને અતિ પ્રિય છે આ 6 પ્રકારના પુષ્પો. સાથે તુલસી પણ પિતૃઓની પૂજામાં ચડાવવી જોઈએ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમશ્ચંડિકાય.